વધીએ આપણે તો આજે આપણે વાત કરવાના છીએ સીસીસી यानी कि એનું ફૂલ ફોર્મ શું છે તો કોર્સ ઓન કમ્પ્યુટર કન્સેપ્ટ તો કમ્પ્યુટર કન્સેપ્ટ ની અંદર શું આવે છે કારણ કે ગવર્નમેન્ટ દ્વારા ડિઝાઇન કરેલો કોર્સ છે તો ગવર્નમેન્ટે આ કોર્સ જે ડિઝાઇન કર્યો છે સરકારે તો એનું એક પર્પસ છે કારણ કે દરેકનો એક હેતુ હોય હવે આ કેમ તો ફંડામેન્ટલ કમ્પ્યુટર સ્કિલ દરેક વ્યક્તિ પાસે હોવી જોઈએ જે રીતે એજ્યુકેશન કેટલું કમ્પલસરી કરી દીધું છે એ જ રીતે કમ્પ્યુટર ફિલ્ડની અંદર જો આગળ વધવું હશે તો એનું ફંડામેન્ટલ કમ્પ્યુટર સ્કિલ લોકોને આવડે એ સરકારનો ઉદ્દેશ છે અને લોકો માટે પણ એ જરૂરી છે અને બીજું ડિજિટલી લોકો લિટરેટ થાય જે રીતે પહેલા કેવું હતું કે અગર જો તમે ભણેલા છો તો તમે કંઈ પણની શરૂઆત કરી શકો છો સેમ વે અત્યારના જમાનામાં 21મી સદી જે કહીએ છીએ 21મી સદીની અંદર અગર જો તમારી પાસે ડિજિટલ એજ્યુકેશન છે તો ડેફિનેટલી તમે તમારા લાઈફની અંદર ગ્રોથ કરી શકો છો હવે પહેલો પ્રશ્ન આવે કે આ કોર્સ કોણ કરી શકે તો આ કોર્સ કોણ કરી શકે આ કોર્સ કરી શકે છે કોઈ પણ જે વ્યક્તિ ભણેલો વ્યક્તિ છે એ આ કોર્સ કરી શકે છે જેને લખતા વાંચતા આવડે છે અને જેને કમ્પ્યુટર શીખવાની જેની ઈચ્છા છે રાઈટ ને ઈચ્છા છે કારણ કે કેવી વસ્તુ છે ઘણીવાર તમને ખ્યાલ હશે કે કોઈ ઊંઘતો વ્યક્તિ હોય ને તો તમે એને જગાડી શકો છો પણ જે ઊંઘવાની એક્ટિંગ કરે છે એને તમે ક્યારે ના જગાડી શકો અને ઓડિયન્સ મતલબ કોઈ પણ વ્યક્તિ અગર જે શીખવા માંગે છે એ આ કોર્સ કરી શકે છે તો આગળ આપણે જોઈએ છે બે કોર્સ શું છે એના અંદર શું શું આવે છે અને એના અંદર શું શીખવાનું હોય છે કારણ કે ઘણી જગ્યાએ ઘણા બધાનો પ્રશ્ન એક બહુ જોરદાર થતો હોય છે કે કોર્સ શીખવા માટે જઈએ કોઈ જગ્યાએ કે આટલી ફીસ છે આ જગ્યાએ આટલી તો હવે ભાઈ ઓરિજિનલ સમજવો કઈ રીતે માર્કેટની અંદર તમે જોયું હશે કે ભાઈ આ જગ્યાએ અમે કોર્સની માહિતી લેવા ગયા તમને આટલી ફીસ માંગે છે આ જગ્યાએ આટલી તો હંમેશા રેટને જોઈને આપણે ડિસિઝન લેતા હોય છે આ જગ્યાએ ફીસ ઓછી છે આ જગ્યાએ ફીસ વધારે છે તો કયું લઈ લેવું આપણે ફક્ત રેટ ચેક કરીએ છીએ અથવા ફીડબેક ચેક કરીએ છીએ બટ કોઈ પણ કોર્સ સ્ટાર્ટ કરતા પહેલા એના કન્ટેન્ટ ચેક કરવા જરૂરી છે યાની કે એ કોર્સના અંદર મને શું ભણવા મળશે તો આજે હું તમને જે કન્ટેન્ટ ડિલિવર કરવાનો છું બતાવવાનો છું એ કન્ટેન્ટ એઝ પર ગવર્નમેન્ટ ગાઈડલાઈન સરકારને જે સિલેબસ નક્કી કર્યો છે એ કન્ટેન્ટ હું આજે તમારી સામે શેર કરવાનો છું અને એ કન્ટેન્ટ એટલે પહેલો જેના અંદર કન્ટેન્ટ આવે છે પહેલું જ મોડ્યુલ એની અંદર આવે છે ચેપ્ટર 1 થી સ્ટાર્ટ કરીએ છીએ ઇન્ટ્રોડક્શન ટુ કમ્પ્યુટર વોટ ઇઝ કમ્પ્યુટર કમ્પ્યુટર શું છે એની શરૂઆત કોને કરી કમ્પ્યુટરની અંદર ઇનપુટ પ્રોસેસ આઉટપુટ શું છે ફાઇલ મેનેજમેન્ટ આ બધી જ વસ્તુઓ જે કહેવાય છે ને એ બધી જ વસ્તુ આના અંદર આવે છે તમારો હાર્ડવેર અને સોફ્ટવેરમાં શું કઈ રીતે હોય છે સોફ્ટવેર છે તો એની અંદર કેટલા પ્રકાર હોય છે તો આ બધી વસ્તુઓ તમને પહેલા જ મોડ્યુલની અંદર શીખવાડવામાં આવે છે તો તમે કોઈ પણ જગ્યાએ કોર્સ કરવા માટે જાઓ છો તો એના કન્ટેન્ટ ચેક કરો એના અંદરના ટોપિક ચેક કરો કે શું ખરેખર મને શું ભણવા મળશે રાઈટ તો પહેલો ટોપિક આ છે સેકન્ડ હું તમને વાત કરું છું ઇન્ટ્રોડક્શન ટુ ઓપરેટિંગ સિસ્ટમ તો તમને બધાને ખ્યાલ જ હશે યાની કે માર્કેટની અંદર તમે નામ સાંભળેલા હશે એન્ડ્રોઇડ એ ઓપરેટિંગ સિસ્ટમ છે એ જ રીતે મેક છે યાની કે એપલના જે લેપટોપ્સ હોય છે તો એની મેક ઓપરેટિંગ સિસ્ટમ યુઝ થાય છે વિન્ડોઝની ઓપરેટિંગ સિસ્ટમ આવે છે વિન્ડોઝની પણ ઘણી બધી છે 98 એક્સપી વિસ્ટા પછી તમને ઘણી બધી સિસ્ટમ મળી રહેશે વિન્ડોઝ 7 છે વિન્ડોઝ 8 છે 8.1 છે 10 છે 11 છે એમ ઓપરેટિંગ સિસ્ટમ ઘણી બધી અવેલેબલ છે એ જ રીતે ફ્રી ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ હોય છે અને લિનક્સ રાઈટ યાની કે આત્મા આપણા શરીરની અંદર જે આત્મા કહીએ છીએ જીવ છે તો આપણી બોડી ચાલે છે સેમ વે કમ્પ્યુટરની અંદર જો અગર ઓપરેટિંગ સિસ્ટમ નથી મોબાઈલ છે મોબાઈલની અંદર અગર ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ સિસ્ટમ નથી તો કામનું નથી તો હાર્ડવેર અને સોફ્ટવેર તો ઓપરેટિંગ સિસ્ટમ શું છે એના અંદર ફાઇલ મેનેજમેન્ટ ફોલ્ડર મેનેજમેન્ટ કઈ રીતે કરવાનું હોય છે એ બધી જ વસ્તુ તમને આના અંદર શીખવા મળશે નેક્સ્ટ થર્ડ પોઈન્ટ એના અંદર ભણવાનું હોય છે કે તમે કોઈ પણ જગ્યાએ જોબ કરવા માટે જશો તો તમને વર્ડ પ્રોસેસિંગ ખબર હોવી જોઈએ યાની કે કોઈ પણ જગ્યાએ તમને કોઈ એપ્લિકેશન આપી દે કોઈ લેટર બનાવવા આપી દે મેલ મર્જ કરવા આપી દે તો એનું વર્ડની અંદર ફોર્મેટિંગ કઈ રીતે કરવું એના અંદર જે કંઈ પણ લખાણ થાય છે ગુજરાતીમાં હોય ઇંગ્લિશમાં હોય કઈ પણ જગ્યાએ તો વર્ડનું જે ફોર્મેટિંગ કરવું છે બોલ્ડ ઇટાલિક અંડરલાઇન જે તમારા ફોન્ટ ચેન્જ કરવા છે ટાઈપિંગ કરવું છે બધું જ આ સોફ્ટવેરની અંદર થાય છે જો તમે આ સોફ્ટવેર વિશે જોતા હશો તમને ખ્યાલ હશે માઇક્રોસોફ્ટ વર્ડ માઇક્રોસોફ્ટ કંપનીએ બનાવેલું છે ઓપન સોર્સમાં પણ તમે જાઓ છો તો યુબન્ટુ ના અંડરમાં બી ઓપન ઓફિસ આવે છે એ પણ તમે યુઝ કરી શકો છો એના પછીનું મોડ્યુલ હોય છે સ્પ્રેડશીટ યાની કે એક્સેલ ને બી લોકો કહેતા હોય છે એક્સેલ એટલે કોઈ પણ કંપનીનું આંકડાકીય યાની કે નંબર્સ ની વાત આવે ને જ્યાં આંકડા હોય ને ત્યાં એક્સેલ હોય અને આ એક્સેલ સોફ્ટવેરની અંદર તમને ફાઇલ ઓપન સેવ કરવી તો ઠીક છે બટ એના અંદરના જે ફોર્મ્યુલા છે એના ટેબલ છે એના ચાર્ટ છે ધીમે ધીમે હવે તો આના અંદર એઆઈ પણ આવી ગયું છે તો
આવી બધી વસ્તુઓ આના અંદર શીખવાની હોય છે. તો એક્સેલ તમારા માટે સમજવું બહુ જ જરૂરી છે. એના ફોર્મ્યુલા સમજવા બહુ જ જરૂરી હોય છે, કારણ કે દરેક કંપની એના ટોટલી ડેટાબેઝ એક્સેલની અંદર મેન્ટેન કરતી હોય છે. તો આ પણ એક કન્ટેન્ટ આવી જાય છે એના અંદર. નેક્સ્ટ એના પછી વાત કરીએ છીએ પ્રેઝન્ટેશન. આજે જે પ્રેઝન્ટેશન આજે હું તમને તમારા સામે બોલી રહ્યો છું, જે સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યું છે એ મેં પ્રેઝન્ટેશન અત્યારે હું તમને કરી રહ્યો છું. આ પાવર પોઈન્ટ સોફ્ટવેરમાં જ બનેલું છે. તો આ પાવર પોઈન્ટ સોફ્ટવેરમાં અમે જે બનાવીએ છીએ, તો એના કન્ટેન્ટ સ્લાઇડ કઈ રીતે હોય છે, સેવ કઈ રીતે, એની ઇફેક્ટિવ કઈ રીતે બનાવવું, આ બધું જે ચેન્જ થાય છે, આવી ઇફેક્ટ લોટ્સ ઓફ એના અંદર ઘણી બધી વસ્તુઓ છે. કારણ કે કોઈ પણ કંપની ચાહે માર્કેટિંગ હશે, સેલ્સ હશે, કોઈ પણ જગ્યાએ કંપનીનું પ્રેઝન્ટેશન હશે, મીટિંગ હશે, તો પાવર પોઈન્ટ સોફ્ટવેરની અંદર બનાવવાનું હોય છે. તો આનું પણ તમારી પાસે નોલેજ હોવું જોઈએ અને આ તમે શીખવા મળશે. એના પછી થોડું આગળ વાત કરીએ છીએ અને એ એટલે નેક્સ્ટ મોડ્યુલ આવશે ઈમેલ સોશિયલ નેટવર્કિંગ એન્ડ ઈ ગવર્નન્સ સર્વિસ. યાની કે કોઈ પણ કંપનીની અંદર જે કમ્યુનિકેશન થાય છે એ ઈમેલના માધ્યમથી થાય છે અને એ ઓથોરાઇઝ માનવામાં આવે છે. કારણ કે મેલ કોઈને સેન્ડ કરવો છે, રિસીવ થયો છે, ડાઉનલોડ છે, ડોક્યુમેન્ટ છે, એ ચાહે તમે કોઈ પણ કંપનીનો યુઝ કરો, ચાહે યાહુ છે, ગૂગલ છે, લોટ્સ ઓફ સર્વિસીસ છે, એમએસએન છે, ઈમેલ્સ તમને કરતા આવડવું જોઈએ. જે ટપાલની વાત કરીએ છીએ આપણે, ઓનલાઈન કઈ રીતે થઈ શકે છે એ જરૂરી છે. બીજા નંબર પર સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ છે, ઇન્સ્ટાગ્રામ છે, એફબી છે, યુટ્યુબ છે, લોટ્સ ઓફ સોશિયલ મીડિયા નેટવર્કિંગ પ્લેટફોર્મ છે. એના વિશેનું નોલેજ પણ આના અંદર કવર કરવામાં આવેલું હોય છે. અને ઈ ગવર્નન્સ સર્વિસ યાની કે સરકારની જે ઓનલાઈન સર્વિસ છે, ઈ હોસ્પિટલ છે, લોકર આવી ગયું, અને ગવર્મેન્ટના ઓનલાઈન જે પ્લેટફોર્મ ચાલે છે, જે સર્વિસ પાન કાર્ડ છે, આધાર કાર્ડ છે, આ બધાનું સર્વિસ તમે કઈ રીતે યુટિલાઇઝ કરી શકો છો, એની તમારે લાઈફમાં કેટલી ઇફેક્ટ કરે છે, એ આ કોર્સના અંદર આ પણ ટોપિક સરકારે ઇન્ક્લુડ કરેલો છે. નેક્સ્ટ એના પછી આવીએ છીએ ડિજિટલ ફાઇનાન્સ ટૂલ. યાની કે આજે જે બેંકની વાત કરતા હતા, બેંક આખી મોબાઈલના અંદર સમાઈ ગઈ છે. તો એના અંદર એના ટૂલ્સ આપણને સમજવા જરૂરી છે. જે રીતે ક્યુઆર ની વાત આપણે કરતા હોય છે, ઓટીપી વન ટાઈમ પાસવર્ડની વાત કરતા હોઈએ છીએ, એઈપીએસ યાની કે આધાર ઇનેબલ પેમેન્ટ સિસ્ટમની આપણે વાત કરતા હોય છે, યાની કે ફિંગરથી તમને પૈસા મળી જાય. તો આધાર સિસ્ટમ બી ગવર્મેન્ટે આના અંદર લાવી દીધું છે. તો એવી ફાઇનાન્સ અને બેન્કિંગ લેવલની એવી લોટ્સ ઓફ સર્વિસીસ છે જે આના અંદર કરવી છે. ગવર્મેન્ટે આને બતાવવાનો ટ્રાય કર્યો છે. તો આ સિલેબસમાં આ પણ વસ્તુ આના અંદર કવર કરેલી છે. સાથે સાથે એક બીજું પણ મોડ્યુલ આના અંદર એડ કર્યું છે. આ જે લેટેસ્ટ સિલેબસ છે એ હું તમને આના અંદર બતાવી રહ્યો છું. ઓવરવ્યુ ઓફ ધ સાયબર સિક્યોરિટી, યાની કે અત્યારે ડેટા બધાનું ક્યાં છે, માહિતી ક્યાં છે, મોબાઈલ અને કમ્પ્યુટરમાં. એના અંદર સાયબર સિક્યોરિટી યાની અંદર કોઈ એટેક ના થાય, તમારો ડેટા કોઈ ચોરી ના લે, અને એ કઈ રીતે તમારે સિક્યોર રાખવું એ આના અંદર બતાવેલું છે. અને સાથે સાથે સોશિયલ મીડિયાની પણ સિક્યોરિટી કઈ રીતે રાખી શકીએ છીએ. બીજું પણ એક ઓવરવ્યુ આપેલું છે ફ્યુચર સ્કિલ. અત્યારની જે લેટેસ્ટ જે સ્કિલ ચાલે છે, અત્યારની જે લેટેસ્ટ ટેકનોલોજી છે, જે રીતે કે આપણે વાત કરીએ એઆઈ ની વાત કરીએ છીએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યાની કે મશીન જ બધું કામ કરી દે, રાઈટ. આજે હું તમને બતાવું છું, આ જે ફોટોગ્રાફ્સ ને બધું છે તો એઆઈ થી કરેલા છે. મેં કોઈ જગ્યાએથી કોઈ ક્રિએટ નથી કરેલા. એ જસ્ટ તમે લખો ને, તમે માંગો એવો ફોટો બનાવીને આવી જાય. તો આ એઆઈ નું કામ છે. ડેટા એનાલિટિકની વાત કરીએ, મશીન લર્નિંગ, મશીન જ કામ કરતું હશે તો મશીન લર્નિંગ રિલેટેડ પણ આના અંદર બતાવેલું છે. વિઝ્યુઅલ રિયાલિટીની વાત કરીએ છીએ, વીઆર ની જે વાત છે કે જ્યાં ઊભા હોય ત્યાં તમને રિયાલિટી ફીલ કરે, તો આ પણ ટેકનોલોજી આના અંદર કામ કરે છે, જે આ બધું સીસીસી કોર્સની અંદર અવેલેબલ હોય છે.